વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેના રેકોર્ડ સ્થાપિત કરતા ભરૂચના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિરે મહાઆરતી કરી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી। ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યાની ખુશીમાં વિશેષ ઉજવણી કરવામાં આવી। શહેરના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિર ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી। કાર્યક્રમ દરમિયાન મહાદેવની આરતી ઉતારી વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજ્યસભા પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। મહાઆરતી બાદ ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી। શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે। સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે સમય સુધી પ્રધાનમંત્રી તરીકે રહેવાનો વિક્રમ પણ આજે એમણે તોડ્યો છે। આજના દિવસે 4399 દિવસ એમને થયા છે પીએમ તરીકે। 26 મે 2014ના દિવસે દેશની સત્તા એમણે સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત વિકાસ, અવિરત વિશ્વાસ અને જન કલ્યાણના 12 વર્ષની ઉજવણી 5મી જૂન વિશ્વ યોગ દિવસથી શરૂ થઈને વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21મી જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલવાની છે। આ સમયગાળા દરમિયાન 12 વર્ષમાં ભારત સરકારે કરેલા કામોનો હિસાબ કિતાબ એ પ્રજાની સામે આપવા માટેનું અભિયાન છે અને ભવિષ્યમાં 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું જે સપનું છે, એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે, એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા છે સરકાર જઈ રહી છે, એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ મહાઆરતીનો જે કાર્યક્રમ છે, દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે। ભગવાનને પ્રાર્થના કરીને નરેન્દ્રભાઈ મોદીને એવા આશીર્વાદ મને પરમાત્માના કે જેનાથી એ દીર્ઘાયુ થાય અને આવનારા અનંત વર્ષો સુધી એ દેશની જનતાની સેવા કરી શકે એવા ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, NGOના આગેવાનો આ બધા ભેગા થઈને આજે આ શક્તિનાથનું જે ઐતિહાસિક સ્થાન છે એના ઉપર મહાઆરતી કરીને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અમે પ્રાર્થના કરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સચેત ટીવી ન્યૂઝ ભરૂચ।